નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર જૈવિક અણુઓમાં સૂક્ષ્મ જૈવ અણુઓની વાત કરવાના છે। મિત્રો ફરી પાછા આપણે ટેક્સ્ટ બુકની અંદર આવી ગયા છીએ। આ છઠ્ઠા પાર્ટથી છઠ્ઠા વિડીયોથી ફરી પાછા આપણે ટેક્સ્ટ બુકમાં એન્ટર થઈ ગયા છીએ। પહેલો વિડીયો હતો એ ટેક્સ્ટ બુકનો હતો, વચ્ચેના 4 વિડીયો 4 થી 5 વિડીયો છે જેની અંદર આપણે એક્સ્ટ્રા ટોપિક્સ લીધા છે। ફરી પાછા ટેક્સ્ટ બુક મુજબ વાત કરીએ છીએ। અત્યારે છેલ્લે આપણે પહેલા વિડીયોમાં એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ પેશી લઈએ, વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય ટિશ્યુ લઈ અને એને ખરલ દસ્તામાં વાટીએ ટ્રાઇક્લોરોએસિટિક એસિડની અંદર, એમાં આપણને દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગ મળે તો એમાંથી આપણે ટેસ્ટ કરીએ, એનું એનાલિસિસ કરીએ, પૃથ્થકરણ કરીએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જેવા તત્વો મળે છે। યસ, પહેલા લેક્ચરમાં આપણે છેલ્લે એવી વાત કરી હતી કે વનસ્પતિ પેશી કે પ્રાણીજન્ય પેશીને આપણે ખરલ દસ્તામાં ટ્રાઇક્લોરોએસિટિક એસિડમાં વાટીએ તો એમાંથી એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગ થાય। એસિડ દ્રાવ્ય ભાગમાંથી વિવિધ પ્રકારના કસોટીઓ કરી આપણે એટલે વિવિધ પ્રકારના ઘટક સંયોજનને જુદા પાડી શકીએ, એની અલગીકરણ પદ્ધતિઓ દ્વારા, શુદ્ધિકરણ પદ્ધતિઓ દ્વારા એનું સેપરેશન કરી શકીએ। આપણે આવી વાત કરી હતી અને એસિડ અદ્રાવ્ય ભાગની હજી આપણે ડિસ્કસ જ નહોતી કરી અને એસિડ દ્રાવ્ય ભાગમાંથી આવા ઘટકો આપણને મળે છે। અને જો આનું આપણે છેલ્લે તત્વીય પૃથ્થકરણ કરીએ એટલે સંપૂર્ણ છેલ્લું એનાલિસિસ કરીએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે જેવા તત્વોનું લિસ્ટ મળે। પછી આપણે એવી વાત કરી હતી કે સામાન્ય રીતે એસિડ દ્રાવ્ય ભાગની કસોટી કરો, એનું શુદ્ધિકરણ કરો, અલગીકરણ કરો તો કેટલાક આવા કાર્બનિક કે એવા સંયોજનો મળે છે। અને જો આપણે અકાર્બનિક ઘટકો જોતા હોય તો એક બીજી વાત કરી હતી કે માનો કે કોઈ પણ પ્રાણી પેશી છે, એનું જીવંત પેશીનો ભાગ અથવા તો એ કોષો છે એનું વજન કરી લ્યો અને ત્યાર પછી એને સૂકવી નાખો, એકદમ ડ્રાય થઈ જાય પછી વજન કરો એટલે શુષ્ક વજન, એટલે આપણને એ ખબર પડશે કે એમાં કેટલું પાણી છે, એ અકાર્બનિક સંયોજન છે। આ પછી એ પેશીને દહન કરાવી નાખીએ એટલે સળગાવી નાખીએ અને પછી વધે એ રાખ છે, જે સળગાવવાથી કાર્બનિક સંયોજનો છે એ CO2 અને H2O તરીકે વરાળ થઈ જશે અને પછી વધશે એ પ્યોર અકાર્બનિક ઘટકો મળશે। એટલે કે એની અંદર કોઈને કોઈ ધાતુ કે તત્વો છે એ આપણને પ્રાપ્ત થશે, મેગ્નેશિયમ હશે, સલ્ફર હશે કે એવા સંયોજનો। હા, પણ એક વાત સાથે એવી કરી હતી કે ફોસ્ફરસ અને સલ્ફર એસિડ દ્રાવ્ય ભાગમાં પણ જોવા મળે છે। આવા અકાર્બનિક તત્વો એસિડ દ્રાવ્યમાં પણ હાજર હોય છે। પણ છેલ્લી વાત એવી થઈ હતી કે ભાઈ સામાન્ય રીતે એમાં કે આપણે આ બધા ઘટકોની વાત કરીએ છીએ તો જો એને રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં કોઈને કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, માનો કે એમાં કીટોન છે, આલ્ડિહાઇડ જૂથ છે, આવા કોઈને કોઈ અથવા તો એરોમેટિક સંયોજનો છે, એ દ્રષ્ટિએ જોઈએ છે। પણ જો એને જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો કોઈને કોઈ રીતે કાં આપણે એને એમિનો એસિડ તરીકે ઓળખશું, કાં એને આપણે શર્કરા તરીકે ઓળખશું, કાં એને ફેટી એસિડ તરીકે ઓળખશું, કાં તો એને ન્યુક્લિયોટાઇડના ઘટક તરીકે ઓળખશું। તો આ સામાન્ય રીતે ઘટકો શું છે એની આપણે વાત કરવી છે। તો હવે આ એસિડ દ્રાવ્ય ભાગની અંદર વિવિધ પ્રકારના જે સંયોજનો રાસાયણિક દ્રષ્ટિથી કોઈને કોઈ ચોક્કસ ક્રિયાશીલ સમૂહને આધારે એને આલ્ડિહાઇડ તરીકે ઓળખાતા હતા, કીટોન ઘટક તરીકે ઓળખાતા હતા, એરોમેટિક સંયોજનો તરીકે ઓળખાતા હતા। એ કોષમાંથી વીટેલા એસિડ દ્રાવ્ય ભાગમાંથી પ્રાપ્ત થતા ઘટકો અથવા પ્રાપ્ત થતા આવા સંયોજનો બાયોલોજી અથવા જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાંઈ એમિનો એસિડ હશે, કાંઈ ફેટી એસિડ હશે, કાંઈ ન્યુક્લિયોટાઇડના ઘટકો હશે, તો એવા ઘટકની આપણે વાત કરવી છે। તો એને કેમ સૂક્ષ્મ જૈવિક અણુઓ કીધા તો એની વાત પણ આપણે કરશું। તો આ એમિનો એસિડ, હવે આ એમિનો એસિડ એક કાર્બનિક રસાયણ છે, કાર્બનિક સંયોજન છે અને આ વિડીયોમાં આપણે હવે ટેક્સ્ટ બુક સાથે ડિસ્કસ કરીએ છીએ, બધી વાતને શબ્દશઃ સમજશું। પણ આ જે વિદ્યાર્થીઓએ આગલા વિડીયો સારી રીતે નથી જોયા એને થોડીક તકલીફ પડ્યો। આ ટેક્સ્ટ બુકને સારી રીતે સમજવા માટે અને મગજમાં એને વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે આપણે આગળના 5 લેક્ચર લીધા છે। સમજાય છે આ વસ્તુ? તો અહીંયા એટલે ખાસ કાળજી રાખજો કે આ વિડીયો આપણે જોઈએ છે એ પહેલાં બાકી આપણે આગળ લીધેલા 5 લેક્ચર છે એને સારી રીતે જોઈ લેવા, સમજી લેવા, અને એટલે તમે ટેક્સ્ટ બુકની અંદર આને એટલી એકદમ વાક્ય રચના સાથે તમે એડજસ્ટ થઈ શકશો, સેટ કરી શકશો અને મગજમાં એકદમ ગોઠવાઈ જશે, ગોખવાનો પ્રશ્ન જ નહીં આવે। તો એમિનો એસિડ એ કાર્બનિક રસાયણ છે। પણ એમિનો એસિડ કયું છે? અરે યાર, આપણે જે ખરલ દસ્તામાં વાટ્યું એસિડ દ્રાવ્ય જે ભાગ હતો એ એસિડ દ્રાવ્ય ભાગની કસોટી કરતા હતા, એમાં આવું સંયોજન મળ્યું અને એ સંયોજન છે એ એમિનો એસિડ। અરે એ ખરેખર કાર્બનિક રસાયણ છે। કાર્બનિક રસાયણ શું કરવાને કહો છો કે જે રસાયણના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય, જેમાં મુખ્ય બંધ કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે હોય, આવા રસાયણોને, આવા સંયોજનોને કાર્બનિક રસાયણ કહેવાય। તો એમિનો એસિડ એક પ્રકારનું કાર્બનિક રસાયણ છે અને એ એવું કાર્બનિક રસાયણ છે કે જેમાં એક જ કાર્બન ઉપર, જોજો, એક જ કાર્બન ઉપર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલો છે। એક જ કાર્બન ઉપર એક એમિનો સમૂહ છે, એક એમિનો સમૂહ છે અને એક એસિડિક સમૂહ આવેલ છે।
અને એટલે આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, કારણ કે એક જ કાર્બન ઉપર, જે કાર્બન ઉપર એસિડિક અને એમિનો બે સમૂહ આવેલા, એ કાર્બનને આલ્ફા સમૂહ કીધું. અને તેથી અને એમિનો એસિડ એ પ્રસ્થાપિત મિથેન છે. શું કરવાને? કારણ કે બાકીની જે બે સંયોજકતા છે, અહીંયા એક H સમૂહ આવેલો છે અને બીજી R શૃંખલા આવેલી છે, અને તેથી એને પ્રસ્થાપિત મિથેન છે, કારણ કે તેમાં 4 પ્રતિસ્થાપી સમૂહ સંયોજકતા સાથે જોડાયેલ છે. હું દાખલા તરીકે એમ વાત કરું, તમે સમજી લો કે મિથેન છે, તો એની અંદર આ આવી રીતે ગોઠવાયેલ છે. હવે અહીંયા આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને COOH સમૂહ આવી ગયો. હવે આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને એમિનો સમૂહ આવી ગયો. આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને R સમૂહ આવી ગયો. એટલે ખરેખર એમિનો એસિડ તમે જુઓ તો એને વિસ્થાપિત મિથેન તરીકે ઓળખી શકીએ છીએ. અને કારણ કે એની ચારેય સંયોજકતા સાથે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ આવેલા છે, અને એટલે તો આને કિરાલ કાર્બન પણ કહી શકો. ચારે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ છે. એક બાજુ COO છે, એક એમિનો છે, એક R છે, એક H છે. હવે આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ અને તથા વિવિધ સમૂહ, જેને R સમૂહ થયો. હવે આ સમૂહ આપણે હમણાં જ જે વાત કરી ને, એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ એમિનો સમૂહ છે, એક બાજુ COOH સમૂહ છે, અને બીજો R સમૂહ. આ R બદલતો રહે છે. વિવિધ પ્રકારના હાઇડ્રોકાર્બન શૃંખલાઓ અથવા અન્ય ઘટકો છે. R સમૂહ બદલતો રહે છે. અહીંયા વિવિધ સમૂહ, જેને R સમૂહથી ઓળખવામાં આવે છે. સમજાય છે આ વાત? તો R સમૂહની પ્રકૃતિના આધારે, આ R જૂથની પ્રકૃતિના આધારે એમિનો એસિડના પ્રકાર ઘણા બધા છે, અને ઘણા એમિનો એસિડ છે. એટલે બધા જ એમિનો એસિડમાં તમે એક વસ્તુ સમજી લો, કોમન શું રહે, સામાન્ય શું રહે છે? આટલો ભાગ બધા જ એમિનો એસિડમાં સરખો છે. તો દરેક એમિનો એસિડમાં બદલે છે શું દોસ્ત? અરે ભાઈ, બદલે છે R. તો પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે, અને આ પ્રોટીનના એમિનો એસિડના R સમૂહને આધારે તમે સમજો, વાતને સમજો. જો હવે જો આ એમિનો એસિડ 20 પ્રકારના છે, અને એની અંદર આપણે પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહ છે. આપણે ટેક્સ્ટ મુજબ 3 ઉદાહરણ જોઈએ. જો R જૂથ તરીકે અહીંયા હાઇડ્રોજન આવેલ હોય તો એ ગ્લાયસિન એમિનો એસિડ છે. હવે જો આ R જૂથ તરીકે હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા મિથાઇલ સમૂહ આવી જાય, CH3, તો એ એલેનિન છે. અને જો અહીંયા હાઇડ્રોક્સી મિથાઇલ આવી જાય, એટલે કે આ R જૂથ છે એ CH3 ની જગ્યાએ CH2OH, તો આ સમજી લ્યો આ શું છે? સેરિન છે. એટલે R જૂથમાં માત્ર હાઇડ્રોજન હોય તો ગ્લાયસિન છે, એમાં મિથાઇલ સમૂહ હોય R જૂથની જગ્યાએ તો એલેનિન છે, એવી જ રીતે હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો સેરિન છે. આમ અલગ અલગ R જૂથ ધરાવતા 20 એમિનો એસિડ છે, જે પ્રોટીનના બંધારણમાં ભાગ લે. આમ તો એમિનો એસિડની સંખ્યા ખૂબ વધારે છે, તમને ખબર, લગભગ 300 જેટલી, પણ પ્રોટીનના બંધારણમાં સંકળાયેલા એમિનો એસિડ આવા 20 પ્રકારના એમિનો એસિડ છે, કે જેનો R સતત બદલેલો હોય, જુદો જુદો હોય છે. તો એમિનો કાર્બોક્સિલિક તથા R ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. કોઈ પણ એમિનો એસિડ છે, એમિનો એસિડ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, જોજો આ એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે આ એમિનો એસિડની અંદર આવેલું આ COOH સમૂહ, એમિનો એસિડમાં આવેલો એમિનો જૂથ અને R જૂથ, હાઇડ્રોજન તો બિચારું દૂધમાં છે, એટલે એમિનો કાર્બોક્સિલિક તથા R ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી, અને એના આધારે જ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નક્કી થતા હોય છે. હવે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે, એમિનો અથવા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડને અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એસિડિક એમિનો, એસિડિક ગુણધર્મ ધરાવતા એમિનો એસિડ, બેઝિક ગુણધર્મ ધરાવતા તટસ્થ એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ, એમ વિવિધ પ્રકારે વિભાજિત કરી શકાય, વર્ગીકૃત કરી શકાય છે. કેને આધારે? તો કે એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. હવે અહીંયા એક એમિનો અને એક કાર્બોક્સિલિક તો છે જ, પણ R ની અંદર જો વધારાનો COOH આવી ગયો હોય તો 2 એસિડિક સમૂહ થઈ જાય. R માં જો વધારે એમિનો સમૂહ આવેલો તો 2 એમિનો સમૂહ થઈ જાય. એને આધારે એમિનો એસિડના વર્ગીકરણ કરી શકાય, ભાગ પાડી શકાય છે. તો એસિડિક કોને કહેશું? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ છે એ એસિડિક પ્રકારનો એમિનો એસિડ છે. હવે જો આ COOH જૂથ થઈ ગયું, આ એમિનો જૂથ થયું, આ H જૂથ અને R શૃંખલા. R શૃંખલામાં એક વધારાનું COOH છે. એક COOH તો છે ને આ બીજું, એટલે આખા એમિનો એસિડનો ગુણધર્મ થઈ ગયો એસિડિક. ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ. બેઝિક, હવે એમાંય આ COOH જૂથ, આ એમિનો જૂથ અને આ R શૃંખલા, આ હાઇડ્રોજન. R ની અંદર તમે જુઓ, R શૃંખલામાં એક વધારાનું એમિનો જૂથ છે, એટલે એમાં 2 એમિનો સમૂહ થઈ ગયા, એટલે એ ગુણધર્મ બેઝિક થઈ ગયો. કારણ કે એમિનો સમૂહ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને કાર્બોક્સિલિક સમૂહ છે એસિડિક ગુણધર્મ ધરાવે. તો આ એમિનો એસિડમાં 2 એમિનો સમૂહને કારણે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, તો આ લાઇસિન છે. ત્યાર પછી તટસ્થ,
તમે સમજો આ COOH સમૂહ, આ એમિનો જૂથ એટલે આ એસિડિક અને બેઝિક જૂથ, અને આ R શૃંખલા છે, પણ R શૃંખલા કોઈ સ્પેશિયલી એસિડિક કે બેઝિક ગુણધર્મ નથી ધરાવતો અને એટલે આ તટસ્થ છે. ઉદાહરણ છે વેલાઇન. સમજાણું? એટલે એમિનો એસિડ અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એસિડિક, બેઝિક કે તટસ્થ. જો R શૃંખલામાં COOH સમૂહ આવેલો તો એ એસિડિક થઈ જાય. જો R શૃંખલામાં એમિનો સમૂહ આવેલો હોય તો એ બેઝિક છે, અને એમિનો કે એસિડિક બેમાંથી એકય સમૂહ R શૃંખલામાં નથી તો એ તટસ્થ છે. એરોમેટિક એમિનો એસિડ, એરોમેટિક એટલે R શૃંખલાની અંદર ચક્રીય બંધારણ આવેલું હોય તો એરોમેટિક એમિનો એસિડ કહેવાય. અને આવા ઉદાહરણ આપણે એમિનો એસિડ છે એની અંદર 3 એમિનો એસિડ એવા છે જે એરોમેટિક છે. ટાયરોસિન, આ ટાયરોસિન છે, આ COOH જૂથ છે, આ એમિનો જૂથ છે, આ હાઇડ્રોજન અને એરોમેટિક સંયોજન, કારણ કે એમાં ચક્રીય રિંગ આવેલ છે. અને આ ફિનાઇલ એલેનિન, આ ફિનાઇલ એલેનિનની અંદર R જૂથમાં એક આવી રીતે ચક્રીય બંધારણ છે. અને ત્યાર પછી આ ટ્રિપ્ટોફેન, સૌથી જટિલ બંધારણ છે R શૃંખલાનું, તો ટ્રિપ્ટોફેન છે. તો આ રીતે એરોમેટિક સંયોજનો કે જેની R શૃંખલામાં ચક્રીય બંધારણ હોય તેને એરોમેટિક સંયોજનો કહેવાય અથવા એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. સમજમાં આવ્યું? એટલે એમિનો એસિડની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો માટે એમાં આ બધા ક્રિયાશીલ સમૂહ છે, અગત્યનો ભાગ ભજવે છે. પણ ખાસ એમિનો અને કાર્બોક્સિલિક સમૂહને આધારે આપણે આ રીતે એમિનો એસિડને વર્ગીકૃત કરી શકીએ છીએ. અને R શૃંખલામાં જો ચક્રીય બંધારણ હોય તો એને એરોમેટિક એમિનો એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે એમાં એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહ જે આયનીકરણ પ્રકૃતિના હોય છે, અને એ જુદી જુદી pH વાળા દ્રાવણમાં એ એમિનો એસિડની રચના બદલાતી રહે, ફેરફાર થતો રહે છે. જો તમે 7 pH વાળા માધ્યમની અંદર એમિનો એસિડ છે એ દ્રાવ્ય થાય તો આ COOH છે એ H આની સાથે જોડાય Na3+ થઈ જશે અને COO- થઈ જશે, જેને આપણે જ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. આને જ્વિટર આયન સ્વરૂપ કહેવામાં આવે છે. આ જ્વિટર આયન કે જેની પાસે એમિનો એસિડ પાસે ધન અને ઋણ બંને વીજભાર છે, આયનીકૃત છે એમિનો એસિડ અને બંને વીજભાર છે, ધન અને ઋણ, તો એ જ્વિટર આયન છે. સામાન્ય રીતે તટસ્થ માધ્યમની અંદર pH 7 વાળી અને તેની આસપાસ આ પ્રકારે જોવા મળે. પણ જો આ એમિનો એસિડને તમે એસિડિક માધ્યમની અંદર લઈ જાઓ તો એ ધન સ્વરૂપે અથવા ધન વીજભાર ધરાવતો જોવા મળે, અને જો એમિનો એસિડને આપણે બેઝિક માધ્યમમાં લઈ જઈએ તો એ ઋણ વીજભાર ધરાવતો જોવા મળે. અને જો અહીંયા ધન આયન તરીકે થઈ ગયું એટલે ધન વીજભાર વધી જશે, COOH છે અને Na3+ થશે, અને અહીંયા તમે બેઝિક માધ્યમમાં લઈ જશો તો ઋણ થતું જોવા મળશે. આ પણ આપણે વાત કરી ગયા છે. એટલે એમિનો એસિડ જુદી જુદી pH વાળા દ્રાવણમાં એની રચના બદલતી રહે. તટસ્થ માધ્યમની અંદર જ્વિટર આયન તરીકે હશે, સામાન્ય રીતે એસિડિક માધ્યમમાં લઈ જશો તો ધન વીજભાર ધરાવતો હશે, બેઝિક માધ્યમમાં લઈ જાવ તો ઋણ વીજભાર ધરાવતો. આવા ફેરફારો એમાં ક્રમશઃ થતા રહે. આ એમિનો એસિડની વિશિષ્ટ ગુણધર્મ છે. એવું જરૂરી નહીં કહી શકીએ કે એસિડ દ્રાવ્ય ભાગમાં, અદ્રાવ્ય ભાગની અંદર પણ આવું કાર્બનિક સંયોજન છે જે લિપિડ છે એની આપણે વાત કરીએ છીએ. સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, અને એટલે તો એ જે ટ્રાયક્લોરો એસિટિક એસિડ ખરલ દસ્તામાં વાટીએ છીએ ત્યારે અદ્રાવ્ય ભાગમાં એની હાજરી જોવા મળે છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે, લિપિડ તરીકે સામાન્ય ફેટી એસિડનો પણ સમાવેશ થઈ શકે છે. આ ધ્યાનમાં રહે, એ પણ હોઈ શકે છે. અને ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક જૂથ આવેલું હોય અને બાકી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય જેને આપણે R સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે ખરેખર ફેટી એસિડને તમે આમે કહી શકો, ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક જૂથ અને R સમૂહ એ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. તો R સમૂહ માત્ર મિથાઇલ જૂથ પણ હોઈ શકે. દાખલા તરીકે આને આપણે આવી રીતે લઈએ COOH અને R સમૂહ આમ પણ હોઈ શકે, બસ આટલું પણ હોઈ શકે. એનાથી વધારે ઇથાઇલ સમૂહ પણ હોઈ શકે, એટલે કે CH3, CH2 અને COOH આવું પણ હોઈ શકે. અરે આનાથી વધારે અહીંયા R શૃંખલાની અંદર 2 કાર્બન છે, અહીંયા R શૃંખલામાં 1 છે. અરે R શૃંખલામાં 19 અને 20 કે 18 કાર્બન પણ હોઈ શકે. એટલે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ 1 કાર્બનથી લઈને 19 કાર્બન, અને આમ પામિટિક એસિડમાં કાર્બોક્સિલિક સમૂહ સાથે કુલ 16 કાર્બન હોય છે. એટલે અહીંયા જે ઉદાહરણ લખ્યું છે એ પામિટિક એસિડનું છે. જો CH2 14, આ એક મિથાઇલ એટલે 15 અને COOH 16. COOH સમૂહ સાથે કુલ 16 કાર્બન છે પામિટિક એસિડમાં, ફેટી એસિડ છે. હવે એરોકિડોનિક એસિડની આપણે વાત કરીએ તો એરોકિડોનિક એસિડમાં કાર્બોક્સિલિક કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ આવેલા છે. એટલે અહીંયા તમે આ સમજી લો COOH, અને અહીંયા કુલ R શૃંખલાની અંદર 19 કાર્બન છે. પણ એરોકિડોનિક એસિડ એની વચ્ચે વચ્ચે ક્યાંક દ્વિબંધ ધરાવતા કાર્બન ભાગ આવેલા છે, અને એટલે કે એ અસંતૃપ્ત ફેટી એસિડ. એટલે ફેટી એસિડને આપણે 2 પ્રકાર પાડી શકીએ છીએ, સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ. ફેટી એસિડ સંતૃપ્ત જે દ્વિબંધ વગરનું હોય, એમાં વચ્ચેની R શૃંખલામાં જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે એમાં ક્યાંય વચ્ચે દ્વિબંધ ન હોય, બધા જ કાર્બન વચ્ચે એક બંધ હોય તો એ સંતૃપ્ત ફેટી એસિડ. અને જો R શૃંખલાની હાઇડ્રોકાર્બન શૃંખલામાં ક્યાંક વચ્ચે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય
એક અથવા એકથી વધુ સંખ્યામાં દ્વિબંધની હાજરી હોય તો એ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. એ પણ બહુ ડિટેલમાં આપણે જોઈ ગયા છીએ. અને બીજો સાદો લિપિડની આપણે વાત કરીએ તો એ ગ્લિસરોલ છે. પહેલી વાત સૌથી સરળ અને સામાન્ય લિપિડમાં આપણે ફેટી એસિડની વાત કરીએ તો બીજો એવો ગ્લિસરોલ છે. અને ગ્લિસરોલને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કહી શકાય. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન આ ગ્લિસરોલ, અને ગ્લિસરોલને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન 3 OH સમૂહ છે અને 3 કાર્બન ધરાવે છે માટે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કહેવાય. અને ઘણા બધા લિપિડમાં આ ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ ગ્લિસરોલ અને ફેટી એસિડ, જો આ ફેટી એસિડ છે, આ ફેટી એસિડ છે અને આ ફેટી એસિડ, આ ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાયેલા જોવા મળે છે, જેને આપણે ટ્રાયગ્લિસરાઇડ કહીએ છીએ. એટલે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલ છે. અને ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. તો આ પણ એક સરળ લિપિડ છે કે જેમાં ગ્લિસરોલ અને ફેટી એસિડ બંને ભેગા છે, એની વાત આપણે કરીએ. અને આવા સામાન્ય રીતે ગ્લિસરોલ અને ફેટી એસિડ ભેગા હોય એની અંદર વાત કરીએ તો હું તમને એમ કહું કે આ ગ્લિસરોલ પહેલા આપણે બંધારણ લખીએ. ગ્લિસરોલ એનું બંધારણ લખીએ CH2OH, CHOH, CH2OH. આ ગ્લિસરોલ છે. હવે જોજો, આ ગ્લિસરોલ સાથે ફેટી એસિડ જોડાય એ તમને ખબર છે બહુ સારી રીતે, આ COOH અને R. હવે અહીંયા આપણને ખબર છે એસ્ટર બંધ બને છે. HOH પાણીનો અણુ દૂર થઈ જશે અને એસ્ટર બંધ બને એટલે આ નીકળી જશે. એટલે આ ઓક્સિજન છે એ આની સાથે જોડાઈ ગયું. હવે ગ્લિસરોલ સાથે એક જ ફેટી એસિડ જોડાય તો આને મોનોગ્લિસરાઇડ કહેવાય. આને એસ્ટરીકરણ થયું કહેવાય. અહીંયા સામાન્ય રીતે આની સાથે જોડાય છે અને એસ્ટર બંધથી જોડાય છે. હવે જો આવી જ રીતે ગ્લિસરોલ સાથે અહીંયા પણ બીજો એક ફેટી એસિડ જોડાણો, તમે સમજી લ્યો, બીજો ફેટી એસિડ અહીંયા જોડાય છે અને આ જે સંયોજન બનશે, અહીંયા જે રચના બનશે તો આ ડ્રાયગ્લિસરાઇડ છે, આ ડાયગ્લિસરાઇડ છે. અને ત્રીજો ફેટી એસિડ પણ આની સાથે જોડાય છે અને તમને ખબર છે ત્રીજો ફેટી એસિડ જોડાય અને જે સંયોજન બને એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. આ ટ્રાયગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ એ સરળ લિપિડ છે, કાં તો એ મેદ કે તેલ સ્વરૂપે હોઈ શકે આ ટ્રાયગ્લિસરાઇડ. એટલે અહીં ફેટી એસિડ અને ગ્લિસરોલ સાથે જે એસ્ટરીકરણ થાય, એસ્ટરીકૃત હોય ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ કે ટ્રાયગ્લિસરાઇડ સ્વરૂપે હોય. માનો કે અહીંયા બે જગ્યાએ OH જ હોય ને ખાલી એક જ ફેટી એસિડ જોડાયો હોય તો મોનોગ્લિસરાઇડ, બે ફેટી એસિડ જોડાઈ ગયા હોય તો ડાય, અને ત્રણેય ફેટી એસિડ જોડાઈ ગયા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. અને અહીંથી 3 પાણીના અણુ છૂટા થયા હોય નિર્જલીકરણની પ્રક્રિયા અને બધા જ બંધ બન્યા એ એસ્ટર બંધ બનશે. સમજાય છે? તો આવા પ્રકારે ટ્રાયગ્લિસરાઇડ એક સરળ લિપિડ છે અને તેઓના ગલન બિંદુને આધારે, ટ્રાયગ્લિસરાઇડના ગલન બિંદુને આધારે તે મેદ કે તેલ કહેવાય. હવે જો જે સામાન્ય રીતે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય, જેનું ગલન બિંદુ ખૂબ નીચું છે, સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપે હોય તેલ છે, અને જેનું ગલન બિંદુ ઊંચું છે અને સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે તે ફેટ એટલે કે તે મેદ છે, ચરબી છે. એટલે તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. એટલે સામાન્ય તાપમાને જે પ્રવાહી સ્વરૂપે છે એ તેલ છે અને સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે છે એને મેદ કહીએ છીએ આપણે, ચરબી કહીએ છીએ. તો તલનું તેલ, અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે જ હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય છે. એટલે નીચા તાપમાને પણ તે પ્રવાહી સ્વરૂપે છે, એટલે એનું ગલન બિંદુ ખૂબ નીચું છે અને એ બધા તેલ તરીકે ઓળખાય છે, પણ બધા ટ્રાયગ્લિસરાઇડ છે. અથવા તો એ એસ્ટરીકૃત ભાગ છે, એમાંથી કોઈ ડાયગ્લિસરાઇડ પણ હોઈ શકે તેલ સ્વરૂપે. સમજાય છે અવસ્થા? પણ મોટે ભાગે આવા ટ્રાયગ્લિસરાઇડ છે જે સામાન્ય રીતે તેલ કે મેદ સ્વરૂપે જોવા મળે. હવે વાત એ કરી છે, તમને પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્ન હોય એટલે સ્ક્રીન ઉપર આવે છે, કારણ કે મને પૂછવાની મજા આવે. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખ કરી શકો છો ભાઈ કે કયું તેલ છે અથવા તો આ સામાન્ય રીતે ક્યાં ચરબી છે? અરે ખબર પડે જ ને, જે તેલ સ્વરૂપે મળે છે કોપરેલ ટ્રાયગ્લિસરાઇડ તેલ છે. હવે વેજીટેબલ ઘી ચરબી છે, મેદ છે. સમજાય છે? તો આમ એવા ઘણા બધા માખણ, બટર જે મળે છે એ બધાની અંદર ઘન સ્વરૂપે મળે છે, સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે છે, તો એ મેદ છે, ચરબી છે. અને આવા ઘણા ફેટની તમે બજારની અંદર ક્યાં ક્યાં આવા ફેટ અથવા તો લિપિડયુક્ત ઘટકો પ્રાપ્ય છે, મળે છે, તેનું તમારે લિસ્ટ બનાવો. તમે બનાવી શકો. ભાઈ મગફળીનું તેલ મળે છે, સૂર્યમુખીનું મળે છે, વિવિધ પ્રકારે તમે લિસ્ટ બનાવો તો ઘણું બધું લાંબુ થઈ શકે. તો કેટલાક લિપિડમાં ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન, એટલે કેટલાક લિપિડમાં ફોસ્ફરસ જોવા મળે, એટલે કે ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો, જેને આપણે ફોસ્ફોલિપિડ કહીએ છીએ. અને આવા ફોસ્ફોલિપિડ કોષરસ પટલમાં જોવા મળે છે, જેનું ઉદાહરણ છે લેસિથિન. અરે યાર, લેસિથિન તમે જોઈ ગયા છો. અરે આ ઉપરાંત પણ આપણે જોઈ ગયા છે, સિફેલિન છે, આ બધા ફોસ્ફોલિપિડના પ્રકાર આપણે આગળ જોઈ ગયા છે. પણ આ ટ્રાયગ્લિસરાઇડની અંદર જો અહીંયા એક ફેટી એસિડ છે, આ બાજુ બીજો ફેટી એસિડ છે, અને ત્રીજા ફેટી એસિડની જગ્યાએ બિન લિપિડ ઘટક કોલાઇન આવેલું છે.
અને એ ફોસ્ફેટ સાથે કોલાઇન જોડાયેલું છે, લેસિથિન. અને જટિલ લિપિડ પણ તમે કહો છો, અને ફોસ્ફરસ યુક્ત ફોસ્ફેટ યુક્ત આ લિપિડ છે એટલે એને ફોસ્ફોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક પેશીઓની અંદર વિશિષ્ટ સ્વરૂપે ખાસ કરીને ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા કેટલાક લિપિડ જોવા મળે છે. અને જેમ કે આપણે જોઈ ગયા છે સિફેલિન છે, સ્ફિંગોલિપિડ છે. આ ઉપરાંત ગ્લાયકોલિપિડ તરીકે સેરેબ્રોસાઇડ છે, ગેંગ્લિયોસાઇડ છે, જેમાં ગેલેક્ટોઝ જેવી શર્કરા ખાસ કરીને આ લિપિડ સાથે જોડાઈને ગ્લાયકોલિપિડ બનાવે છે. તો આ પ્રકારના જટિલ લિપિડ અથવા જટિલ સંરચનાવાળા લિપિડ ચેતાપેશીની અંદર પણ જોવા મળે છે. અને આ ઉપરાંત કેટલાક સંશ્લેષિત લિપિડ તરીકે તમને ખબર છે, લિપિડના વ્યુત્પન્નો જેને આપણે કહી શકીએ સ્ટેરોઇડ, જેમાં સ્ટેરોલ અને સ્ટેરોના કોલેસ્ટેરોલ જેવા ઘટકો પણ લિપિડ તરીકે ઓળખાય છે. અને આ બધા સૂક્ષ્મ જૈવિક અણુઓ છે, નાના જૈવિક અણુઓ છે. આ કાર્બનિક સંયોજનો છે, પણ આ કાર્બનિક સંયોજનોનો અણુભાર ઓછો છે. તો જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. જોજો, હજી આપણે આ એસિડ દ્રાવ્ય ભાગ કે એમાંથી અભ્યાસ કરીએ છીએ, એમાં કેટલાક વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ કેટલાક કાર્બનિક સંયોજનો મળ્યા, જે ચક્રીય બંધારણ ધરાવે પણ વિષમ ચક્રીય. ત્યારે મેં કીધું તું સમચક્રીય કેને કહેશો, કે જે ચક્રીય બંધારણ હોય અને બધા જ ખૂણામાં કાર્બન હોય તો એ સમચક્રીય છે. પણ અહીંયા કોઈ ખૂણાની અંદર કાર્બન સિવાયનો ઘટક છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, કોઈ આવા ઘટક આવેલા છે તો એ વિષમ ચક્રીય બંધારણ, આને વિષમ ચક્રીય બંધારણ કહેશું. તો આ વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે કેટલાક સંયોજનો આપણને જોવા મળ્યા. તો એ કયા સંયોજનો છે? અને એમાંના કેટલાક નાઇટ્રોજન બેઝ છે. અને આ નાઇટ્રોજન બેઝમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન વગેરે. એટલે આવા વિષમ ચક્રીય બંધારણ ધરાવતા કેટલાક કાર્બનિક સંયોજનો જે નાઇટ્રોજન બેઝ, અને આ નાઇટ્રોજન બેઝ કુલ 5 પ્રકારના જોવા મળે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. પણ જ્યારે આ નાઇટ્રોજન બેઝ એ શર્કરા સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ બનાવે. હવે તમને ખબર છે વિષમ ચક્રીય એડેનિન, ગ્વાનિનને તમે ઓળખો છો. હું એડેનિન કહું તો એડેનિનનું બંધારણ લખવું હોય તો તમે બહુ સારી રીતે મને કહી શકશો કે એમાં તો બહુ સરળ છે, કાનો કાનો કાકાનો કાનો કાકાનો કાનો. અને હવે અહીંયા તમે જો આ બે રિંગ સ્ટ્રક્ચર થઈ ગયું, વિષમ ચક્રીય થઈ ગયું. આ છઠ્ઠો કાર્બન છે એની સાથે એડેનિન હોય તો એમિનો સમૂહ છે, અને અહીંયા કાર્બન છે એના 3, એટલે અહીંયા નાઇટ્રોજન સાથે દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ હોય, અહીંયા હાઇડ્રોજન છે. આ બધા એના બંધ પૂરા થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. હવે આ નાઇટ્રોજન બેઝ સાથે શર્કરા જોડાય ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ કહેવાય. કઈ શર્કરા? પેન્ટોઝ શર્કરા આની સાથે જોડાય. માનો કે પેન્ટોઝ શર્કરા છે, એ પેન્ટોઝ શર્કરા પ્રથમ કાર્બનથી આની સાથે જોડાય છે. અહીંયા તમે સમજો, આ પેન્ટોઝ શર્કરા છે, એ પેન્ટોઝ શર્કરાનો પેલો કાર્બન આ નાઇટ્રોજન બેઝ કયા પ્રકારનું છે? એડેનિન છે. આ એડેનિન નાઇટ્રોજન બેઝના 9મા નાઇટ્રોજન સાથે, એના 9મા નાઇટ્રોજન સાથે જ્યારે આ જોડાય છે ત્યારે આ રચના બને છે, ન્યુક્લિયોસાઇડ બને છે. અને એ શર્કરા સાથે હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે ને, ન્યુક્લિયોસાઇડની શર્કરા સાથે એના 5મા કાર્બન સાથે અહીંયા જો અહીંયા ફોસ્ફેટ જોડાય, અહીંયા ફોસ્ફેટ જોડાય તો હવે એ સમજી લ્યો, અહીંયા ફોસ્ફેટ જોડાય તો એ બની જાય છે ન્યુક્લિયોટાઇડ. એટલે વાત શું થઈ? નાઇટ્રોજન બેઝ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ. હવે આ શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે બને ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડની શર્કરા છે, એ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય ત્યારે બને ન્યુક્લિયોટાઇડ. સમજાય? તો આમ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ બને છે. આ પણ આપણને એસિડ દ્રાવ્ય ભાગની અંદર આવા જોવા મળ્યા, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ. પણ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જેવા ઘટકો છે, એ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એડિનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન આ બધા ન્યુક્લિયોસાઇડ છે. હવે એ તો બહુ સ્પષ્ટ વાત છે કે હું અહીંથી ફોસ્ફેટ આ વસ્તુને આવી રીતે રાખું, તમે સમજી લ્યો કે પેન્ટોઝ શર્કરા સાથે અહીંયા એડેનિન જોડાયેલું છે. પેન્ટોઝ શર્કરા સાથે એડેનિન જોડાયેલું તો આ ન્યુક્લિયોસાઇડને એડિનોસાઇન કહેવાય. પેન્ટોઝ શર્કરા સાથે અહીંયા ગ્વાનિન જોડાયેલું હોય તો એ ન્યુક્લિયોસાઇડને ગ્વાનોસાઇન કહેવાય. જો પેન્ટોઝ શર્કરા સાથે અહીં થાઇમિન જોડાયેલું હોય તો એને થાઇમિડિન કહેવાય. જો યુરેસિલ જોડાયેલું હોય તો યુરિડિન કહેવાય. જો સાઇટોસિન જોડાયેલું હોય તો સાઇટિડિન. આ બધા જ ન્યુક્લિયોસાઇડ છે. અને જો અહીંયા રિબોઝની જગ્યાએ ડિઓક્સી રિબોઝ હોય તો શું કહેવાય તમને ખબર છે? ડિઓક્સી એડિનોસાઇન, ડિઓક્સી ગ્વાનોસાઇન, ડિઓક્સી થાઇમિડિન, ડિઓક્સી યુરિડિન. હવે આ ન્યુક્લિયોસાઇડની પેન્ટોઝ શર્કરા સાથે એના 5મા કાર્બન સાથે હમણાં આપણે કીધું એ પ્રમાણે અહીંયા ફોસ્ફેટ જોડાયેલો હોય, એની સાથે અહીંયા ફોસ્ફેટ જોડાયેલો છે. ફોસ્ફેટ, જો આ ફોસ્ફેટ જોડાયેલો છે તો એ ન્યુક્લિયોટાઇડ છે. હવે
આ ન્યુક્લિયોસાઇડ એડિનોસાઇન પ્રકારના ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ હોય તો એડિનિલિક એસિડ અથવા તો હું આનું નામ આપી શકું છું એડિનોસાઇન મોનોફોસ્ફેટ, કારણ કે એની સાથે એક ફોસ્ફેટ જોડાય. પણ આ એડેનિનની જગ્યાએ ગ્વાનિન જોડાયેલું હોય તો આને ગ્વાનિલિક એસિડ કહેવાય. જો અહીંયા ગ્વાનિનની જગ્યાએ થાઇમિન જોડાયેલું હોય અને અહીંયા ફોસ્ફેટ હોય તો થાઇમિડિલિક એસિડ કહેવાય. જો યુરેસિલ જોડાયેલું હોય તો યુરિડિલિક એસિડ કહેવાય. સાઇટોસિન જોડાયેલું હોય તો સાઇટિડિલિક એસિડ છે. આ બધા ન્યુક્લિયોટાઇડ છે. એટલે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આ પ્રકારના છે, એ તમને ખબર. અને આપણે બંધારણ સાથે સમજી ગયા છે, ડિટેલમાં વાત કરી ગયા છે. હવે ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડમાં માત્ર ન્યુક્લિયોટાઇડ હોય. હવે જ્યારે આપણે ન્યુક્લિક એસિડ કહીએ, ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ છે, તો આ ડીએનએ અને આરએનએના આ ન્યુક્લિક એસિડમાં શું આવેલું હોય તો કે આવા ન્યુક્લિયોટાઇડ. એ પણ ખબર છે, આપણે આગળ જોઈ ગયા છીએ કે આખું માનો કે આ આરએનએનું આ ભાગ છે તો આરએનએ એ કેનો પોલિમર છે તો કે આવા ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. આ ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો છે તો કે ન્યુક્લિયોટાઇડમાં એક કોઈ પણ નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ હોય. તો આવા ન્યુક્લિયોટાઇડ જોડાઈને જે પોલિમર બને એ ન્યુક્લિક એસિડ કાં તો એ ડીએનએ અથવા આરએનએ હોય. જો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તો ડીએનએ અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તો આરએનએ હોય. જોયું? વાત સમજાણી ને ભાઈ? તો ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. આ ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોને વારસાગત લઈ જવાનું જો કામ કરતો હોય તો આ કેમિકલ છે. અને આ કેમિકલ, આ ન્યુક્લિક એસિડ, આ ડીએનએ અને આરએનએ બનેલું શેનું છે તો કે આ ઘટકોનું, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જેવા ઘટકોનું બનેલું છે. તો યાર લક્ષણોને વારસાગત લઈ જાય છે એ કેમિકલ છે, કેમિકલ દ્રવ્ય, રસાયણ દ્રવ્ય છે. અને એ ન્યુક્લિયોટાઇડના બનેલા, જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ, ડીએનએ કે આરએનએ. સમજમાં આવે છે વાત? તો આ આપણે અહીંયા સામાન્ય રીતે આવા એસિડ દ્રાવ્ય ભાગની અંદર જ્યારે પૃથ્થકરણ કર્યું ત્યારે આવા કેટલાક કાર્બનિક સંયોજનો મળ્યા. પણ જે કાંઈ કાર્બનિક સંયોજનો આપણે ભણ્યા છીએ એ કાર્બનિક સંયોજનો છે એ સામાન્ય રીતે સરળ પ્રકારના છે અને ખૂબ જ ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનો છે, જેનો અણુભાર સામાન્ય રીતે ઓછો છે, 800 ડાલ્ટનથી ઓછો છે. જેનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે. આ ડાલ્ટન એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી અણુભાર એકમ છે, અણુભારનો. તો જે આ બધા કાર્બનિક સંયોજનો ભણ્યા એ સરળ પ્રકારના છે અને એનો અણુભાર ઓછો છે, નાનો છે આ સંયોજનો, એટલે આને આ અણુઓ છે એ જો સૂક્ષ્મ કહેવા છે. અને સજીવમાં આવેલા અણુઓ છે એટલે એને સૂક્ષ્મ જૈવ અણુઓ કહેવાય. સૂક્ષ્મ જૈવ અણુ શું કરવાને કે સજીવની અંદર રહેલા કાર્બનિક અણુઓ છે એટલે એને સૂક્ષ્મ જૈવ. પણ સૌથી પહેલી વાત આપણે કહીએ છીએ કે મેં ત્યારેય તમને સમજાવ્યું હતું અને ફરી પાછું એક વખત કહી દઉં છું કે આને જૈવ અણુ શા માટે કીધા કે જે કોઈ પણ સજીવની અંદર અથવા સજીવમાં અથવા તો કોષ, સજીવ કે તેના ઘટકોમાં આવેલા કાર્બનિક સંયોજનોને જૈવ અણુ કહેવાય. તો આ બધા જ કાર્બનિક સંયોજનો નાના છે, ઓછો અણુભાર ધરાવતા જૈવ અણુ છે એટલે એને સૂક્ષ્મ જૈવ અણુઓ કહેવાય. એટલે અત્યારે આપણે જે ભણ્યા એમિનો એસિડ ભણ્યા, લિપિડના બધા ઘટકો ભણ્યા, ત્યાર પછી આ વિષમ ચક્રીય સંયોજનો ભણ્યા, નાઇટ્રોજન બેઝ છે, એમાં રહેલી પેન્ટોઝ શર્કરા છે, આ બધા સૂક્ષ્મ જૈવ અણુઓ છે. પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો. હવે આ શું છે ખરેખર સમજો, બહુ અગત્યની વાત છે. પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો એટલે પેલા તો હું આ વાત અહીંયા આના હેડને સમજુ ને, આના હેડિંગને, ચયાપચયકો. પેલા તો આપણે ચયાપચય વાળી વાત કરી ગયા છે. ચયાપચય, ચય વત્તા અપચય. ચય એટલે સંશ્લેષણાત્મક, નિર્માણ કરવું, બનાવવું, જે સતત બનાવે છે તે. અને અપચય એટલે વિઘટનાત્મક, તોડવું. આ સતત નિર્માણ કરે છે ને આ તોડ. એટલે કોષની અંદર, સજીવની અંદર સતત કેટલાક ઘટકો બને છે અને કેટલાક ઘટકોનું વિઘટન થાય છે અને જેથી એ કોષ જીવંત રહી શકે. તો એમાં જે કાર્ય કરે છે એવા ઘટકો, એવા રસાયણો એ ચયાપચયકો છે. પણ પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય? તો જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો એક કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. એટલે જીવંત સજીવની અંદર આવા અસંખ્ય નાના મોટા સંયોજનો છે એને અલગ કરવા, અને એ તો સીધી વાત છે, એક કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે, જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે કે એમાં શું શું છે એનું અલગીકરણ કરવું. અને તેની અહીંયા સજીવો છે ને, આપણી ટેક્સ્ટ બુકમાં સજીવો લખ્યા છે, મિસ્ટેક છે, અહીંયા ખરેખર આમ લખવાનું છે. તેની સંરચના નિર્ધારિત કરવામાં આવે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. એટલે કે આમાં આવા અસંખ્ય જે નાના મોટા સંયોજનો છે એ સંયોજનોની સંરચના નક્કી કરવી, નિશ્ચિત કરવામાં આવે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે, એનું નિર્માણ પણ કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ, શું આ સજીવની અંદર એના કોષોમાં શું નવું નવું છે, કયા કયા રસાયણો છે એને અલગીકૃત કરવા, એની રચના, એની સંરચના નક્કી કરવા, એનું બંધારણ કેવું છે, એનું રાસાયણિક સૂત્ર શું છે, એને શક્ય હોય તો એને સંશ્લેષિત પણ કરવા, એને નિર્માણ પણ કરવામાં આવે છે. જો કોઈને આવા જૈવ અણુઓની એક યાદી બનાવવી હોય
તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ છે, શર્કરા છે, ફેટી એસિડ છે વગેરેનો સમાવેશ કરી શકાય. તો આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. એટલે આપણે જે એમિનો એસિડની વાત કરી, નાઇટ્રોજન બેઝની વાત કરી, ન્યુક્લિયોટાઇડની વાત કરી, શર્કરાઓની વાત કરી, તો એ એક પ્રકારના ચયાપચયકો છે. એટલે આવા જૈવ અણુઓને શું કહી શકાય? ચયાપચયકો. એટલે ચયાપચયકો શું છે? તો મેં કીધું ને કે કોષને જીવંત રહેવા માટે, દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે કેટલાક ઘટકોનું નિર્માણ કરવું પડે, કેટલાક ઘટકોનું વિઘટન થાય છે. એમાં ભાગ લેતા ચોક્કસ રસાયણો, સંયોજનો, ઘટકો જે ચયાપચય. તો એ રસાયણો સંયોજનો ક્યાં છે? એ તો આપણે પેસ્ટ બનાવીને એસિડ દ્રાવ્ય ભાગને અભ્યાસ કર્યો તો એમાંથી શું મળ્યું? એમિનો એસિડ મળી, એમાંથી શર્કરા મળ્યા, એમાંથી ફેટી એસિડ મળી, એમાં ન્યુક્લિયોટાઇડના ઘટકો મળ્યા. આ બધા જૈવ અણુઓ એ શું છે? ચયાપચયકો છે. હવે ચયાપચયકો કોણ છે એ ખબર પડી. તો હવે આમાંથી પ્રાથમિક ક્યાં છે અને દ્વિતીયક ક્યાં છે? હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રાણી પેશીની અંદર આવેલા જે બધા સંયોજનો છે આપણી ટેક્સ્ટ બુકની અંદર ચાર્ટમાં આપ્યા છે ને આપણે જે ભણી ગયા છે એ બધા જ પ્રાથમિક ચયાપચયકો છે. જેમ કે દાખલા તરીકે ગ્લુકોઝ, શર્કરા, અહીંયા પેન્ટોસ શર્કરા છે, અહીંયા એક્સોસ શર્કરા છે, આ ગ્લુકોઝ છે, આ પેન્ટોસ શર્કરા, રિબોઝ છે, આ એમિનો એસિડ ગ્લાયસિન છે, એલેનિન છે, સેરિન છે. ત્યાર પછી ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, ફોસ્ફોલિપિડ છે, કોલેસ્ટેરોલ. આ બધા જ પ્રાથમિક ચયાપચયકો છે. પણ મારે પ્રાથમિક ચયાપચયોની એક તમને બીજી રીતે વ્યાખ્યા આપી છે કે ચયાપચયકો, પ્રાથમિક ચયાપચયકો એટલે એવા જૈવિક અણુઓ કે જે સામાન્ય રીતે કોષ છે, કોષ અથવા તો સજીવની દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે અને જીવંત રહેવા માટે, એની વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયાઓ કરવા માટે તે સીધા જ ભાગ લેતા હોય એવા જૈવિક અણુઓને ચયાપચયકો કહેવાય અને એને પ્રાથમિક ચયાપચયકો કહેવાય. ફરી એક વખત કહું છું, પ્રાથમિક ચયાપચયકો કે જે સજીવની અંદર એ કોષ અથવા તો સજીવને વૃદ્ધિ, વિકાસ અને પ્રાજનનિક ક્રિયાઓ કરવા માટે સીધા જ સંકળાયેલા હોય, એમાં સીધો જ ભાગ લેતા હોય આવા પ્રકારના જૈવિક અણુ અથવા આવા કાર્બનિક સંયોજનો એ પ્રાથમિક ચયાપચયકો છે. તો આ ફેટી એસિડ, ગ્લિસરોલ, ટ્રાઇગ્લિસરાઇડ, એમિનો એસિડ વગેરે જેવા ઘટકો કોષની વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન ક્રિયા, એક કોષમાંથી બે કોષ બનતા હોય તો આની અંદર સીધા જ સંકળાયેલા છે. તો આવા ઘટકોને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખીએ. જ્યારે દ્વિતીયક ચયાપચયકો તરીકે કોને કહેશો? તો કે જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મ જીવોમાં કોષ વગેરેનું વિશ્લેષણ કરીએ અને તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો, જોજો હવે તમે ફૂગ છે, વનસ્પતિ છે, સૂક્ષ્મ જીવો છે, આવા કોષનું વિશ્લેષણ કરીએ ત્યારે તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાય, પ્રાથમિક ચયાપચયકો તો છે જ, એમાંય પ્રાણી કોષમાં સામાન્ય રીતે માત્ર પ્રાથમિક ચયાપચયકો છે, પણ વનસ્પતિ કોષ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, એમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો મળી આવે છે. જેવા કે આલ્કલોઇડ છે, ફ્લેવેનોઇડ્સ છે, રબર છે, આવશ્યક તેલ છે, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ છે, રંગીન રંજક દ્રવ્ય છે, કેટલાક પરફ્યુમ છે, ગુંદર છે, મસાલા જોવા મળે છે, જે દ્વિતીય ચયાપચયકો છે. એટલે પ્રાથમિક ચયાપચયકો સિવાયના કેટલાક રસાયણો છે, જે રસાયણો વનસ્પતિ કે એટલે જે રસાયણો કે સજીવ કે તે કોષની વૃદ્ધિ, વિકાસ કે પ્રજનન ક્રિયામાં સીધી રીતે સંકળાયેલા નથી, ડાયરેક્ટ ભાગ ભજવતા નથી, આવા કાર્બનિક સંયોજનો, આવા જૈવિક અણુઓને દ્વિતીયક ચયાપચયકો કહેવાય. આ બીજી રીતે વ્યાખ્યા છે. સામાન્ય રીતે પ્રાણી કોષોની અંદર મુખ્યત્વે પ્રાથમિક ચયાપચયકો હોય છે, એમાં દ્વિતીય ચયાપચયકો સામાન્ય રીતે જોવા મળતા નથી. પણ વનસ્પતિ, ફૂગ અને સૂક્ષ્મ જીવોની અંદર પ્રાથમિક ચયાપચયકો છે જ. આ ઉપરાંત કેટલાક એવા રસાયણો કે દ્રવ્યો છે જે આલ્કલોઇડ છે, ફ્લેવેલોઇડ છે, રબર છે, આવશ્યક તેલ છે, એન્ટીબાયોટિક્સ છે, આ બધા દ્વિતીયક ચયાપચયકો તરીકે ઓળખાય છે. એટલે કે દ્વિતીયક ચયાપચયકો એટલે એવા કાર્બનિક સંયોજનો છે એ કે જે કોષની વૃદ્ધિ, વિકાસ અને પ્રજનનિક ક્રિયામાં સીધા જ સંકળાયેલા નથી, આવા કાર્બનિક સંયોજનોને દ્વિતીય ચયાપચયકો કહેવાય. તો પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે, એટલે એનું કાર્ય સીધું જ દેહ ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે અને જેની સીધી આપણને ખબર પડે છે અને દરેક દેહ ધાર્મિક ક્રિયામાં તે મહત્વનો ભાગ ભજવે છે. કોણ? પ્રાથમિક ચયાપચયકો. પરંતુ આપણે આ સમયે બધા જ દ્વિતીય ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો હજુ જાણતા નથી. આમાંથી ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્ય જે મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે, હા આપણે ઉપયોગમાં લઈએ, પણ એ વનસ્પતિ એના શેના માટે ઉપયોગમાં લે એ સંપૂર્ણ માહિતી નથી મળી. એ ફૂગ કે એ બેક્ટેરિયામાં શેના માટે બને છે એની સંપૂર્ણ માહિતી નથી. આપણે એનો બીજી રીતે ઉપયોગ કરીએ છીએ અને આપણા ફાયદા માટે માનવ કલ્યાણ અર્થે આપણે આવા દ્વિતીય ચયાપચયકોનો ઉપયોગ કરીએ છીએ. રબર છે તો એનો વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે. આ ટાયરને બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, વિવિધ રીતે રબરનો ઉપયોગ લઈએ છીએ. ઘણા બધા પ્રકારની ઔષધો છે
હું તમને એમ કહું કે ભાંગ છે, ગાંજો છે, ચરસ છે, એને ઔષધ એક દવા તરીકે લેવાય છે અને નશાકારક પદાર્થ તરીકે લઈએ છીએ. એ પણ દ્વિતીય ચયાપચયક છે. વિવિધ પ્રકારના મસાલા, હિંગ દ્વિતીય ચયાપચયક છે. અરે કેટલા બધા પ્રકારના અત્તર, પરફ્યુમ, રંજક દ્રવ્ય જેનો મનુષ્ય પોતાના કલ્યાણ માટે ઉપયોગ કરે છે, પણ એ સજીવની અંદર એ ચયાપચયકોની શું મૂળભૂત ભૂમિકા છે તેનું સંપૂર્ણ માહિતી મળી નથી. અમુક માહિતીઓ મળી છે ને અમુક હજી બાકી છે. અને કેટલાક દ્વિતીય ચયાપચયકો આર્થિક અગત્યતા પણ ધરાવે છે. ધરાવે ને, રબર, ઔષધ, મસાલા બધા આર્થિક અગત્યતા ધરાવે છે. તો કેટલાક મહત્વના દ્વિતીય ચયાપચયકો, જો રંજક દ્રવ્યો જે વનસ્પતિની અંદર સામાન્ય રીતે મોટા ભાગમાં આવેલા કેરેટેનોઇડ્સ, એન્થોસાયનિન વગેરે, પછી આલ્કલોઇડ, મોર્ફિન, કોડીન વગેરે. જો આ મોર્ફિન ને કોડીન ઔષધ તરીકે છે. કોડીન છે એ ઉધરસની દવા માટે ઉપયોગમાં લઈ શકાય. મોર્ફિન છે દર્દ શામક છે. બહુ પીડા થતી હોય તો એની દવા તરીકે લેવાથી દર્દમાં, દુખાવામાં રાહત રહે. અને કોડીન મુખ્યત્વે કફનાશક તરીકે કામ કરે છે. પછી ટર્પેનોઇડ્સ, મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ જે ટર્પેટાઇન તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. આવશ્યક તે લેમન ગ્રાસ. તમે ગ્રીન ટી, અત્યારે નવો એક માર્કેટની અંદર ચા આવે છે ગ્રીન ટી અથવા લેમન ટી, તો બસ એ એક પ્રકારનું ઘાસ જ છે, પણ એ ઘાસના પર્ણોમાં એક મસ્ત સ્મેલ આવતી હોય અને એકદમ ખટાશ જેવું હોય, તો એની અંદર એક ચોક્કસ પ્રકારના આવા તેલી પદાર્થ સર્જાય છે જે આવશ્યક તેલ છે. એટલે એ તેલી એટલે ખાસ કરીને ઇવોપરેટ થઈ શકે એવા હોય છે. તો આવશ્યક તેલ જે લેમન ગ્રાસની અંદર જોવા મળે. ત્યાર પછી ટોક્સિક, એબ્રિન, રિસિન. આ સામાન્ય રીતે એવા ઝેરી દ્રવ્યો છે, એ અલગ ચોક્કસ ક્રિયાઓ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એબ્રિન ને રિસિન વગેરે જેવા ઘટકો. હવે એબ્રિન જેવા ઝેરી ઘટકો સામાન્ય રીતે રિબોઝોમના નિર્માણની ક્રિયાને અટકાવે છે. એબ્રિન છે, રિસિન છે, રિબોઝોમના સંશ્લેષણની પ્રક્રિયાઓને અટકાવે છે, અવરોધે છે એવા ઝેરી દ્રવ્યો છે. એટલે ઘણી વખત કોઈ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા કે ફૂગ કે અન્ય સજીવો છે એના ક્રિયાઓને અવરોધવી છે તો એનો ટોક્સિક તરીકે ઉપયોગ કરી શકાય છે એબ્રિન અને રિસિન જેવા ઘટકોનો. લેક્ટિન્સ, તો જો કોન્કેનેવેલિન એ, આ લેક્ટિન છે એ ખાસ કરીને ઉંદરની અંદર ટી લસિકા કોષોની પ્રક્રિયાઓને પ્રેરવી હોય, ઉત્તેજવી હોય તો એની વૃદ્ધિને પ્રેરવા માટે આ દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે છે. પછી ડ્રગ્સની અંદર આપણે વાત કરીએ વિનબ્લાસ્ટિન, કર્ક્યુમિન. તો વિનબ્લાસ્ટિન છે એ કેન્સર અવરોધક છે. ઇવન કર્ક્યુમિન હળદરની અંદર હોય છે પુષ્કળ પ્રમાણમાં અને એ પણ કેન્સર પ્રતિરોધક છે. કેન્સરના સારવાર અથવા તો કેન્સરમાં ઔષધ તરીકે કર્ક્યુમિનનો ઉપયોગ થતો હોય છે. પછી પોલિમર પદાર્થોમાં રબર છે, ગુંદર છે, સેલ્યુલોઝ છે. સેલ્યુલોઝ તો મુખ્યત્વે આપણે જોઈએ છીએ લાકડું, ગુંદર છે વિવિધ રીતે ઉપયોગી છે, રબર. તો આ બધા પ્રકારના દ્વિતીય ચયાપચયકો કે જે વનસ્પતિ કે કોઈ બેક્ટેરિયા કે ફૂગમાંથી પ્રાપ્ય થાય છે અને જે મનુષ્ય માટે કલ્યાણ અર્થે ઉપયોગમાં લઈ શકાય છે. અને એ સજીવો માટે પોતાના માટે શું ઉપયોગ છે એ સંપૂર્ણ જાણી શકાયું નથી, પણ આને દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખીએ છીએ. એટલે હવે અત્યાર સુધી જે આપણે વાત કરી છે ને એ મોટા ભાગના સૂક્ષ્મ જૈવિક અણુઓ હતા કે આ બધા સામાન્ય રીતે ઓછો અણુભાર ધરાવતા હતા. હવે આપણે વાત કરવાના છે બૃહદ જૈવ અણુઓ. તો નેક્સ્ટ વિડીયોની અંદર ખૂબ અગત્યની આપણે વાત કરવાના છે કે ખરેખર સૂક્ષ્મ જૈવ અણુઓ, બૃહદ જૈવ અણુઓ શું છે, બે વચ્ચેનો તફાવત, કયા અણુઓ આપણે જે પ્રયોગ કર્યા, જે ખરલ દસ્તાથી વાંટ્યા છે એમાંથી કયો અણુ શેમાંથી પ્રાપ્ત થયો, આપણે કેવી રીતે એનો અભ્યાસ કર્યો તેની વાત નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. અને બૃહદ જૈવિક અણુઓ વિશે વાત કરીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ, મસ્ત મજા આવે એવો ટોપિક છે. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.